ભગવાનના વિવાહ આપણે કાલે કર્યા છે. કોની સાથે? રૂક્ષ્મણીજી સાથે. માં જગદંબા લક્ષ્મીજીનો અવતાર. હા, આમ કહેવાય કે ઘણા એવું કે રાધાજીને તમે લક્ષ્મીજીનો અવતાર કહો છો, પાછા રૂક્ષ્મણીને પણ લક્ષ્મીજીનો અવતાર કરો છો. હા, પણ રાધાજી છે ને એ કૃષ્ણનું જ એક સ્વરૂપ છે. કૃષ્ણ, ગોવિંદ, મોરલીવાળા અને બાકે બિહારીલાલ અને રાધા, શ્રી રાધાજી. ક્યારેય રાધા નહીં બોલવું, શ્રી રાધાજી. હા, શ્રી રાશેશ્વરી, શ્રી રાધે આમ કેવું. કારણ કે પ્રભુને એ અતિ પ્રિય છે. અને તમે શ્રી રાધા કહેશો ને એટલે જો ગોવિંદ 2 ડગલા ચાલતો હશે ને તમારી તરફ, તો એ 20 ડગલા ચાલીને દોડતો આવશે રાધાજીનું નામ સાંભળીને. હા, અને મનમાં એમ શ્રદ્ધા રાખજો, દ્રઢ વિશ્વાસ. અહીંથી ગયા પછી ભગવાનમાં, ભજનમાં એવો દ્રઢ વિશ્વાસ કરજો કે હું જે માંગીશ એ મળશે, પણ મારે નામ સ્મરણ કરવાનું છે. નામ સ્મરણ કરીશ ને એટલે ભગવાન મને મારો હાથ પકડીને જે જોઈએ તે આપી દેશે. અહીંયા